અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લુખ્ખા તત્વો બેફામ બનતા અને ગુંડાગીરીએ માઝા મૂકતા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલ ઉઠવા માંડ્યા છે। આ ઉપરાંત રાત્રિએ બેફામ વાહનો ચલાવતા નબીરાઓએ લોકોને રીતસરનો તેમની માલિકીનો રસ્તો હોય તેમ બીજાને કચડવા લાગતા પોલીસના ઠંડા વલણને લઈને લોકોમાં ભારે ગરમી વ્યાપી ગઈ છે। પોલીસ રીતસર આ નબીરાઓના પિતાઓના ખોળે બેસી ગઈ હોવાની તથા લુખ્ખા તત્વો સામે લાચાર થઈ ગઈ હોવાની લોકમાન્યતા પ્રબળ બનવા લાગતા છેવટે પોલીસ કમિશનરે લાલાંક કરી છે। પોલીસ કમિશનર જીએસ મલિકે પોતાની આ બગડેલી છાપ સુધારવા માટે કમર કસી છે। તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ લોકોની ફરિયાદ સાંભળે તે માટે ખાસ માર્ગદર્શિકા બનાવી છે, જેને પગલે દરેક પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા આવનારા મુલાકાતીઓને બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન સાંભળવા પડશે અને તેમની ફરિયાદોનું નિરાકરણ પણ લાવવું પડશે। જો માર્ગદર્શિકા ફક્ત પોલીસ ઇન્સ્પેક્ટરને જ લાગુ પડતી નથી, જોઈન્ટ પોલીસ કમિશનરને પણ લાગુ પડે છે। આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે રાત્રિએ 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે। અમદાવાદમાં વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે દરેક વિસ્તારોમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોનું સતત ચેકિંગ અને મોનિટરિંગ દૈનિક ધોરણે કરવું પડશે। તાજેતરમાં જ બાપુનગર જેવા વિસ્તારમાં પોલીસ ખાટલામાં સૂતી હતી અને તેનાથી થોડેક જ દૂર એક 19 વર્ષના યુવકની ધોળા દહાડે છરી મારી હત્યા કરવામાં આવી હતી। આ બનાવના આખા શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। બધાની માન્યતા હતી કે જો પોલીસ આ બનાવમાં થોડી પણ સક્રિય રહી હોત તો 19 વર્ષના યુવકનો જીવ બચાવી શકાયો હોત। આ મારામારીને પોલીસ અંકુશમાં લાવી શકી હોત, પણ પોલીસની નિષ્ક્રિયતાએ એક યુવકનો જીવ લઈ લીધો। આમ અમદાવાદની અંદર જાણે પોલીસ નિષ્ક્રિય બની ગઈ હોવાની છાપ ઊભી થઈ રહી છે। પોલીસની ઉત્તરોત્તર કથળતી જતી છાપને કારણે ગુનેગારો જાણે શહેરને બોડી બામણીનું ખેતર હોય તે રીતે ધમરોળવા માંડ્યા છે। ગુનેગારો રસ્તા પર અને પોલીસ જાણે પોલીસ સ્ટેશનની અંદર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તેથી પોલીસ કમિશનરે હવે આ છાપ સુધારવાનું બીડું ઉઠાવ્યું છે અને પોલીસની સક્રિયતામાં વધારો કરવા માંડ્યો છે। અમદાવાદના દરેક વોર્ડમાં પોલીસની હાજરી રસ્તા પર વર્તાવી જોઈએ તે સુનિશ્ચિત કરવાનું તેમણે નક્કી કર્યું છે કે જેથી લુખ્ખા તત્વો અને રસ્તા પર બેફામ વાહન દોડાવતા નબીરાઓ અંકુશમાં રહે। તેમણે જેસીપી ઉપરાંત ડીસીપી તથા એસીપી લેવલના અધિકારીઓને પણ બપોરના 12 થી 2 વાગ્યા દરમિયાન મુલાકાતીઓની વાત સાંભળવા જણાવ્યું છે। તેમની અરજી હોય તો તે સ્વીકારીને તેના પર બેસી રહેવા નહીં પણ કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે। તેના અંગે સતત અપડેટ પણ તેને આપતા રહેવા જણાવ્યું છે। જો તેઓ કોઈ કારણવશ આ સમયગાળામાં હાજર ન રહે તો પણ મુલાકાતીની વાત કે રજૂઆત સાંભળી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા તેમણે કરવાની રહેશે। તેમના રીડર કે પીએએ આ જવાબદારી અદા કરવી પડી શકે છે। આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જો તે કોઈને બપોરે 12 થી 2 વાગ્યે સાંભળ્યા ન હોય તો સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે સાંભળવા પડશે। આમ ન કરી શકે તો તેની જાણ પણ કરવાની રહેશે। આ ઉપરાંત જો મુલાકાતી લેખિતમાં કોઈ રજૂઆત કરે તો તેને પણ સ્વીકારવી પડશે અને તેને લગતી આવશ્યક કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે। પહેલા હિસ્ટ્રી શીટરો અને ગુનેગારોને અમુક દિવસો દરમિયાન જ પકડતા હતા અને તેમનું ચેકિંગ કરાતું, પણ હવે કમિશનરે આને દૈનિક પ્રવૃત્તિ બનાવી દીધી છે। પોલીસે દરરોજ સાંજે 6 થી 9 દરમિયાન દૈનિક ધોરણે આ હિસ્ટ્રી શીટરોનો ટ્રેક રાખવો પડશે। વાહન ચેકિંગ કરતા રહેવું પડશે, પેટ્રોલિંગ કરતા રહેવું પડશે। પોલીસ ઇન્સ્પેક્ટરે તેના વિસ્તારમાં હવે આ કામગીરી દૈનિક ધોરણે કરવી પડશે। તેણે આ કામગીરી કરી છે કે નહીં તેનું ગમે ત્યારે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અચાનક ચેકિંગ પણ કરી શકે છે। તેણે તેની આ દૈનિક કામગીરીનો દરરોજ રિપોર્ટ કરવાનો રહેશે। તેના પછી પોલીસ ઇન્સ્પેક્ટરે રાત્રિએ 9 થી 12 દરમિયાન પોલીસ સ્ટેશને હાજર રહી તેના વહીવટી અને તપાસના કામો પૂરા કરવાના રહેશે। તેણે કોઈ પણ ભોગે 12 વાગ્યા પહેલા પોલીસ સ્ટેશન તો છોડવાનું જ નથી। જો કોઈ આકસ્મિક કારણોસર તેણે આ પોલીસ સ્ટેશન છોડવું પડે તો સંલગ્ન નાયબ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવી પડશે। તેના પછી જ તે પોલીસ સ્ટેશન છોડી શકશે। જો કે નાઇટ રાઉન્ડ હોય ત્યારે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કે પોલીસ ઇન્સ્પેક્ટર રાત્રિએ 9:30 વાગે તેનું પોલીસ સ્ટેશન છોડી શકશે। તેના પછી રાત્રિ 11 વાગે નાઇટ રાઉન્ડમાં નીકળવાનું રહેશે। આ બધા પીઆઈએ તેમના નાઇટ રાઉન્ડના બીજા દિવસે બપોરે 12:30 વાગે પોલીસ સ્ટેશને પહોંચવાનું રહેશે। પોલીસ કમિશનરની આ માર્ગદર્શિકાઓનો અમલ હવે પોલીસ કઈ રીતે કરે છે તે જોવાનું રહેશે। હવે પોલીસ કમિશનર દ્વારા માર્ગદર્શિકાઓ લાવવી અને તેનો અમલ કરવો બંને વચ્ચે ઘણો તફાવત જોવા મળતો હોય છે। કાયદાઓ તો હોય છે પરંતુ અમલ થતો નથી।
આશા રાખીએ કે શીઠની શિખામણ ઝાંપા સુધી તેવું આ નવી માર્ગદર્શિકાઓના સંદર્ભમાં ન નીકળે. પોલીસ આ માર્ગદર્શિકાને ચુસ્તપણે અનુસરીને તેની ફરજ બજાવીને ગુનેગાર તત્વો, લુખા તત્વો અને બેફામ ફરતા નબીરાઓને નશ્યત કરે તથા રસ્તા પર ગુનેગારો અને લુખા તત્વો નહીં પણ લોકો મુક્ત મને વિચરી શકે તે સ્થિતિનું નિર્માણ કરે.